હમણાં એક અમેરિકાનો ભૂરિયો છે આપણા ભારત આવ્યો ભારત અને બરાબર ઈ આપણું ગામડું ગામ અને ગામડા ગામની અંદર ઈ આવ્યો ને ભાઈ આપને કઈ અંગ્રેજી એટલું બધું ફાવે નહીં એટલે થોડી ઘણી એને અંગ્રેજીની અંદર વાતો કરી અને ફરવા લઈ ગયા હાલો કે અમે તમને છે ને અમારું ગામ બતાવી અને બરાબર ઈ ધીમે 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 ગયા ને બરાબર ગામની અંદર ગામ કૂવો જોયો એટલે આ ગામડિયાનો ભણ માણસ એને અંગ્રેજી અંદર પરિચય આપતા કીધું ઈ કે ધીસ ઇઝ કુવા તા તો ઓલો કે વાવ અરે કે વાવ ન તાર બાપ કૂવો છે કૂવો વળી ન્યાથી ગામની અંદર તળાવ હતું તળાવે ગયા અન ઓલા એ ફરી વખત પાછા ભુરિયાને કીધું ઈ કે ધીસ ઇઝ તળાવ ઓલો કે વેરી નાઇસ તા તો ગામડાનો વ્યક્તિ કે તું નાઈસ તો હું એ નાઈસ અને આને કોણ સમજાવે હમણાં એક અમેરિકાનો વ્યક્તિ અને આપણા ભારતનો વ્યક્તિ બે ભેગા થયા બોલો અને ભેગા થયા એટલે અમેરિકાનો વ્યક્તિ કે અમારે અમેરિકાની અંદર તો એટલા સરસ મના રોડ છે એવી સુંદર મજાની ગાડીઓ છે ન પૂછો વાત અને કે ઈ ગાડીઓ છે ને અમે રોડની જમણી બાજુ ચલાવી ઈ કે તમારા ભારતની અંદર તમે કઈ રીતે ગાડી ચલાવો ત્યાં તો આપણો ગામડાનો વ્યક્તિ બોલ્યો ઈ કે અમારી બાજુ એક કે નક્કી ન હોય પણ ઈ કે કેમ ઈ કે સામે વાળો ક્યાંથી હાલ્યો આવે ને એના પર આધાર છે જો ડાબી બાજુ આવતો હોય તો જમણી બાજુ ને જમણી બાજુ આવતો તો ડાબી બાજુ સામે વાળો કેમ હાકે એના પર ડિપેન્ડ છે એટલે આવું થાય ઘણી વખત ના લગ્ન પેલા છે એ એક પત્નીએ છે એના પતિ છે એને કીધું આમ તો લગ્ન પેલા બધી વાતો બહુ હારી હારી થતી હોય એવી સરસ મીઠી મીઠી વાતો થતી હોય અને ઈ પત્નીએ છે એના પતિને કીધું ઈ કે છે ને તમારા વગર હું નહીં અને મારા વગર તમે નહીં રહી શકો ખરેખર હું તમારા વગર રહી નહીં શકું અને થોડો સમય થયો લગ્ન થયા લગભગ એકાદ વર્ષ થયું અને એકાદ વર્ષ થયું એટલે હાથમાં વેરણ સાથે ભાઈ રણચંડી બની ઈ કે આજ તો તું નહીં કા હું નહીં ભૂકા કાઢી નાખ્યો ખરેખર આ જેની પાછળ રૂ આવે ને રૂ ઈ બહુ ખતરનાક જેમ કે દારૂ અંધારું એરું ભૂંદર્યું કૂતર્યું અને અઘરા મઘરું બૈરું બલ બલાના આજા ગગડાઈ દે ખરેખર આ લગ્ન થાય ને લગ્ન ખબર તમને લગ્ન થાય એટલે આમ વરરાજ હોય ને વરરાજાના હાથની અંદર નાળિયેર મૂકે નાળિયેર હું કામ નાળિયેર મૂકે ખબર એને સતત યાદ રહે ને કે નાળિયેરના જેમ સોતરા નીકળી જાય એમ તારા એક દી સોતરા નીકળી જવાના છે ભૂકા કાઢી નાખી હમણાં મનિયો હશે અમારો મનિયો સિટી ની અંદર એક લગ્નના રિસેપ્શન ની અંદર જમવા માટે અને આમ તો ગામડાની અંદર તો કઈ વાંધો ન આવે આપણું દેશી જમણવાર હોય પણ શહેરની અંદર થોડું અલગથી કંઈક મૂક્યું હોય એટલે બરાબર આમ ડીશ મૂકી હતી ડીશ ની અંદર ટીશ્યુ પેપર અને ઈ ટીશ્યુ પેપર ડીશ લીધી સાથે ટીશ્યુ પેપર લીધું અને ઈ ટીશ્યુ પેપર નો ગોટો વાળીને આમ મોઢા મૂકવા ગયો ને ત્યાં તો એની પત્ની દૂર ઉભી હતી ન્યાથી એને રાડ પાડી રેવા દેજો કે કેમ ઈ કે મોળું છે બોલો આ કઈ ખાવાની વસ્તુ છે હમણાં એક ઘરવાળી છે એના પતિને કે સાંભળો બોલો કે બોલ ઈ કે મને યાર આ ઈ નથી સમજાતું ઈ કે પણ શું ઈ કે લગ્ન થાય લગ્ન એટલે ઈ કે હંમેશા લગ્ન મંડપ ની અંદર છોકરો છે જમણી બાજુ બેઠો હોય અને કન્યા છે ડાબી બાજુ બેઠી હોય આવું કેમ ત્યાં તો એનો પતિ કે સાંભળ ગાંડી ઈ કે નફા નુકસાની નું જે ખાતું હોય ને એમાં નફો હંમેશા જમણી બાજુ આંકવામાં આવે અને ખર્ચા ને ખોટ હોય ને એને હંમેશા ડાબી બાજુ રાખવામાં આવે આવું છે ખરેખર લગ્ન નો લાડુ જે ખાઈ પણ પસ્તાય ને ન ખાઈ એ પણ પસ્તાય આ કહેવત કઈ ખોટી નથી હો